અશોકપુરી ગોસ્વામીનો એક મને બહુ જ ગમતો શેર છે કે પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, પોટાશ જેવો આજનો આ વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. તો પોટાશ જેવા વર્તમાન એમાં આપણે સૌ સંવેદનની પૂણી, રૂની પૂણી જેવી રૂની પૂણીઓ ધરાવનારા સહૃદય વ્યક્તિઓ. વર્તમાન ભલે પોટાશ જેવો હોય પણ સાહિત્ય, કવિતા આ પોટાશને હાશ જેવો વર્તમાન બનાવવા માટે સક્ષમ છે. એટલે આજે આપણી આસપાસ પથરાયેલા પોટાશને અવગણીને આપણે કવિતાના અજવાસને આવકારવો છે. રેખતા વિશે ઘણી બધી વાતો કરી. એક નિષ્ઠાપૂર્વક આપણા સાહિત્ય માટે, આપણી કવિતા માટે પ્રવૃત્ત થયેલી આ સંસ્થા, જો કે ગુજરાતમાં હમણાં જેમ શેરીએ શેરીએ ગરબીઓ અને ગણપતિઓ સ્થપાય એમ સંસ્થાઓ પણ સ્થપાતી હોય છે અને પછી ગણપતિની જેમ એનું તાત્કાલિક વિસર્જન પણ થઈ જતું હોય છે. કારણ કે મોટાભાગની સંસ્થાઓ માત્ર દાવા આપતી હોય છે. જીવદયામાં માનનારી કેટલીક સંસ્થાઓ ભૂખ્યાઓને ખાવા આપતી હોય છે. જીવદયામાં ન માનનારી સંસ્થાઓ મેટ્રિમોનિયલ કહેવાય છે અને પરણવાના લાવા આપતી હોય છે. પણ રેખતા જેવી આવી બહુ ઓછી સંસ્થાઓ કે જે કવિતાના આવા ગરમાવા આપણા સુધી પહોંચતા કરે છે. એટલે હવે આ જે માહોલ અહીંયા રચાવાનો છે એમાં તમારું પ્રદાન બહુ જ મહત્ત્વનું છે. એટલે ઇતર પ્રવૃત્તિને થોડા સમય માટે તિલાંજલિ આપીએ અને ભીતર પ્રવૃત્તિને કલાંજલિ આપવા માટે આપણે સાબદા થઈએ. રેખતા આજના 30 સેકન્ડની રીલના સમયમાં 3 કલાક કવિતાની થ્રીલ આપવાનું સાહસ કરે છે. એ હવે સહિયારું સાહસ બની ગયું છે. એટલે અહીંથી ભાષાનો જે શબ્દ રજૂ થાય, જે શેર તમને એમ લાગે કે આ વાત તો મારી છે, મારે કરવી હતી ને હું નથી કરી શક્યો, તો એ વાતને તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે બિરદાવજો. મેં એક વખત એવી વાત કરી હતી કે જે તાળીઓને બાનમાં રાખે એ પણ એક રીતે તાલિબાની જ કહેવાય. એટલે એક ભરચક એવો માહોલ જ્યારે સર્જાયો છે ત્યારે આ કવિ સંમેલનના પહેલા કવિને મારે બહુ જ પ્રેમથી, મોહબ્બતથી રજૂ કરવા છે. એ આ વડોદરા શહેરના જ વતની છે. વિવેક કાણે સહજના ઉપનામ સાથે કવિતાઓ આપણને આપે છે. ગુજરાતી અને હિન્દુસ્તાની બંને ભાષામાં એમની ગઝલો એ કરી રહ્યા છે. એક કવિ પાસે જે 2 ગુણ હોવા જોઈએ એ બંને ગુણ આ વ્યક્તિ લઈને બેઠા છે. એના કાવ્યમાં વિવેક છે અને એના કાવ્યો બહુ જ સહજ રીતે એ આપણને આપે છે. 2 શેર સાથે કવિ વિવેક કાણે સહજને એના કાવ્યપાઠ માટે નિમંત્રણ આપું કે અનુભૂતિનો પટ ઘટ વણાયા જ કરે છે, અનુભૂતિનો પટ ઘટ વણાયા જ કરે છે, ઝીણાથી એ ઝીણું કોઈ કાંતે છે નિરંતર, ને ભાષામાં ચમક એમ અમસથી નથી આવી, ભાષામાં ચમક એમ અમસથી નથી આવી, શબ્દોને સહજ મૌનથી માંજે છે નિરંતર. તો આ મૌનથી પોતાના શબ્દને માંજનારા કવિ વિવેક કાણે સહજને આપણે પ્રથમ કાવ્યપાઠ માટે આવકારીએ. દરેક કવિએ કેટલી મિનિટ કાવ્યપાઠ કરવો એ જરા જાહેરમાં કહી દો તો સારું. મેહુલભાઈ કહે તો તમે કહી દો. આવી સ્પષ્ટતા મારા વારા પછી થશે એવી મને આશા હતી, પણ ઉદયન એમ તો પાકો માણસ છે, એમ મને છટકવા દે એમ નથી. તો મિત્રો અને સ્નેહીઓ, રેખતા ગુજરાતીના નિમંત્રણને માન આપીને આ બધા મોટા ગજાના સર્જકો દૂર દૂરથી અહીં આવ્યા છે.
અને એમાંય હું તો બહુ જ દૂરથી, એટલે ગણો કે લગભગ 3 કિલોમીટર દૂરથી અહીં સુધી આપની સેવામાં ઉપસ્થિત થયો છું. પણ મને ખાતરી છે કે આજની આપણી આ સાંજ અનેરી થવાની છે, યાદગાર થવાની છે. તો આવી સરસ સાંજનું આયોજન કરવા માટે હું રેખતા ગુજરાતીનો આપ સૌ તરફથી આભાર માનીને મારી વાત આગળ કરું છું. સોલિસિટર જનરલ તુષારભાઈ આપણી વચ્ચે છે, એટલે શરૂઆત એક મતલા અને એક શેરથી કરું છું, જે એમને અર્પણ કરી રહ્યો છું. મતલા છે: સત્ય શું છે અસીલને પૂછો. સત્ય શું છે અસીલને પૂછો, બાકી એના વકીલને પૂછો. સત્ય શું છે અસીલને પૂછો, બાકી એના વકીલને પૂછો, અને કોરી ધાકોર આંખો વાંચી લો. કોરી ધાકોર આંખો વાંચી લો, શું લૂંટાયેલા શીલને પૂછો. તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? અને સંકેલો છો જે સ્વપ્ન એ ભીનું તો નથી ને? આ મોડસ ઓપરેન્ડી તો એની જ છે નક્કી. શેર જોજો. આ મોડસ ઓપરેન્ડી તો એની જ છે નક્કી. હથિયાર કતલનું જો પીછું તો નથી ને? ગઝલનો મતલબ: રહેવા દે સૌ સુઝાવ અને ટૂંકમાં પતાવ. રહેવા દે સૌ સુઝાવ અને ટૂંકમાં પતાવ. ચાકર હુકમ બજાવ અને ટૂંકમાં પતાવ. વિતકની લાંબી ચોડી વિગતમાં ગયા વિના, વિતકની લાંબી ચોડી વિગતમાં ગયા વિના ખાલી ગણાવ ઘાવ અને ટૂંકમાં પતાવ. ખંખેર ખિસ્સા ખાલી કરી દે બધુંય સાવ. ખંખેર ખિસ્સા ખાલી કરી દે બધુંય સાવ. છેલ્લો લગાવ દાવ અને ટૂંકમાં પતાવ. શું ચીરફાડ સત્યની, શાનું પૃથક્કરણ. શું ચીરફાડ સત્યની, શાનું પૃથક્કરણ. બસ આઈનો બતાવ અને ટૂંકમાં પતાવ. તારો ઝુકાવ હોય જો અપરાધીની તરફ, તુષારભાઈ, તારો ઝુકાવ હોય જો અપરાધીની તરફ, હળવી સજા સુણાવ અને ટૂંકમાં પતાવ. મોંઘી જણસનો ક્યાં સુધી પરવડશે રખરખાવ. મોંઘી જણસનો ક્યાં સુધી પરવડશે રખરખાવ. હુંડી હવે વટાવ અને ટૂંકમાં પતાવ. કાતિલ છે તારી વાંસળીના સૂરનો લગાવ. કાતિલ છે તારી વાંસળીના સૂરનો લગાવ. કેદારો સંભળાવ અને ટૂંકમાં પતાવ. આ રોદડા, લવારા, ઉપાલંબ, આ પ્રલાપ, બંદીશ જોઈએ સૌમ્ય. આ રોદડા, લવારા, ઉપાલંબ, આ પ્રલાપ. ભાઈ બહુ થયું, પતાવ અને ટૂંકમાં પતાવ. આ રોદડા, લવારા, ઉપાલંબ, આ પ્રલાપ. ભાઈ બહુ થયું, પતાવ
અને ટૂંકમાં પતાવો. અને મક્તા કે વહેલી તકે ફગાવો સહજ પૂર્વગ્રહનો બોજ. વહેલી તકે ફગાવો સહજ પૂર્વગ્રહનો બોજ, અથવા ડૂબાવ નાવ અને ટૂંકમાં પતાવો. મિત્રો, લગભગ રાગ પૂરિયાનો સમય થઈ રહ્યો છે, એટલે એક ગઝલ પૂરિયા ધનાશ્રીમાં સંભળાવવાનો પ્રયત્ન કરું છું. પ્રયત્ન એટલા માટે કારણ કે આ તરન્નુમ વિદુષી શોભા ગુરટુની છે. જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે. મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે. મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે. જો તો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે. જો તો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે. થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો. થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો. એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે. એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે. નામ લેશે નહીં મારું કે તમારું ને સહજ. નામ લેશે નહીં મારું કે તમારું ને સહજ. એ વણી લેશે બધું
વાતમાં ધીરે ધીરે એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે. એક બતલા અને 2-3 શેર સંભળાવીને તમારે રજા લઈશ. દેખાય તો ન ક્યાંય ને હું દ્રશ્યમાન છું. દેખાય તો ન ક્યાંય ને હું દ્રશ્યમાન છું. તું મૌનની સ્વરાવલી હું વૃંદગાન છું. તું મૌનની સ્વરાવલી હું વૃંદગાન છું. જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે. જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે. તારા સમાન તું ને હું મારા સમાન છું. તારા સમાન તું ને હું મારા સમાન છું. ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું. અમરભાઈ ક્યાં ગયા? ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું. હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન છું. હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન છું. તું વિદ્યમાન સૃષ્ટિના કણ કણમાં હોય તો. તું વિદ્યમાન સૃષ્ટિના કણ કણમાં હોય તો હું પણ એ બે કણોની સહજ દરમિયાન છું. હું પણ એ બે કણોની સહજ દરમિયાન છું. ધન્યવાદ. નમસ્કાર. ગુજરાતી